તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આજે બ્લોગની શરૂઆત 12:30 સવા 12 થાય છે, કારણ કે ઘરની વચ્ચે થોડુંક વધારે કામ હતું. ઉપર મારે કામ હતું ઉપર, કારણ કે હમણાં હવે વરસાદ જેવું થાય એટલે ગાદલું ને એવું બધું કાંઈ 3-4 મહિના સુધી બહાર નીકળે નહીં. એટલે મેં કીધું લાવ ગાદલું ને એવું બધું તપાવી નાખું, ઓશિકા ને બધું. એટલે એક દિવસ બ્લેન્કેટ ધોઈ નાખ્યો છે, તો કાંઈ વરસાદની એન્ટ્રી થઈ નથી. એકવાર આવ્યો પછી કાંઈ આવ્યો નથી. એટલે ઉપર મારે થોડુંક કામ હતું એટલે એમ લેટ થઈ ગયું. અને ડાયમંડનું કામ આવ્યું હોય તો પછી ફ્રી થઈને ડાયમંડ કરવા બેસી ગઈ હતી. એટલે મેં કીધું હવે રસોઈ ચાલુ કરું ને ત્યારે જ બ્લોગ ચાલુ કરું. અને આજે રસોઈમાં બનાવવાના છે પૌવા, કારણ કે 12:30 થવા આવ્યા અને હવે યામી બેનને પછી ભૂખ લાગશે. એટલે મેં લાઈ પૌવા બનાવી નાખું એટલે ફટાફટ બની જાય. જો એના માટે અહીંયા મેં વેજીટેબલ કાંદા ને બટેકા તો લઈ લીધા છે. તો પહેલાં ફટાફટ પૌવા બનાવી નાખી ને યામીને મમ્મી લઈ ગયા છે બહાર. તો કાંઈ નહીં, હાલો હવે ફટાફટ પૌવા બનાવી નાખી. જો પૌવા બટેકા બની ગયા ને જમવા બેસી ગયા, ભેગી છાશ મમરી અને યામી બેને આવી ગયા. યામી શું ખાસ? પૌવા કે તો પૌવા ખાસ. આ જો સોડા કરે તો સોડામાં સાદી સોડા જ પીવે. કા કેમ ફેંકી દીધું હે? આજે હમણાં હું સાંજે કાંઈક કીધી હતી મને, અહીંયા બેઠા બેઠા મને કંઈક કીધી હતી, કંઈક ઇંગ્લિશ નવું શીખી હતી. હા, કંઈક નવો વર્ડ જ ઇંગ્લિશનો શીખી હતી. કંઈક સારું જ બોલી હતી, નહીં યાદ આવે મને. અને આ તો ગ્રીન યલો કંઈક કંઈક એને કામ કરી નાખ્યું હતું, પછી એ બારાનું જ કંઈક બોલતી હતી, પણ હતું કાંઈ યાદ ના. બીજું કંઈક જ બોલી હતી, ઇંગ્લિશ શબ્દ બોલી હતી. ઈ તો ખબર, યલો ને ગ્રીન ને વ્હાઈટ ને એવું કરતી હતી આજ તો બેન. આય બા બોલાવે જા. જો 4:30 નો કામેથી આવી ગયો તો થોડુંક કામ હતું એ બધું પતાવતો હતો ને વાગ્યા છે 6:30. અને આજે મને મગજમાં આવ્યો છે વિચાર એવો આવ્યો છે એક્સપેરિમેન્ટ આની ઉપર કરવાનો છે આજે મારે. એક્સપેરિમેન્ટ કર, જીતી જા તો સામે પછી તું કેમ કર્યું ને. હવે મારે એને ખવડાવી છે મેગી, એને ભાવતી જ નથી. જો કે છતાંય મારે હા વચ્ચે બહુ ખાધી તો એને અપખે પડી ગઈ છે. તો મારે એને હવે પરાયણે મેગી ખવડાવી છે. મેગી આ જો યામી બહાર જાય તેનું આઈસ્ક્રીમ ખાઈ જાય. મેગી ખવડાવવામાં હું બનાવીશ હું ને મારી રીતે. સાદી મેગી નહીં, મંચાવ સૂપવાળી મેગી નહીં, એવી એકઈ નહીં. હું મારી રીતે જ બનાવીશ, ખાવાની. અને જો ખવાઈ ગઈ એવી તો રેગ્યુલર ખાતા જ હોય અલગ. કારણ કે હું રાતના ફૂડ બ્લોગ જોતો હોય, એમાં વિયર્ડ ફૂડ ખાતા હોય ટ્રાય કરતા હોય ને, એટલે એમાંથી મને વિચાર આવ્યો હોય કે આને હું ખવડાવું. કાંઈ વાંધો નહીં. તો હવે આ વખતે તું હારી જ જઈશ, જોઈ લે. બરોબર છે. હવે મેગી બનાવું ને એ પહેલાં હું ફાકી ખાઈ લઉં. બરોબર, મારે મેગી ખાવી છે કારણ કે હું જે બનાવીશ મને ખબર છે કેવી બનાવવાની. ખાવા જેવી તો હશે જ નહીં જરાય. એટલે હું એને લગતું જ કઈ છે તારે ખાવામાં. હા તે હવે ફાકી ખાઈ લો, મેગી બનાવી દો એને. પછી તમે જો હું કરે હું નહીં જીતે તો એ કેમ કરશે આપણે, બરોબર ને. હવે હું પહેલાં ફાકી ખાઈ લઉં.
સ્ટાર્ટિંગમાં થોડુંક ચેન્જીસ હાલો હવે મારે આખી નથી ખાવી પહેલાં આવે અને પહેલાં હું મેગી ખવડાવી તો બધો સામાન કાઢી રાખ હું લઈ આવી બાને કે કરી દે જા બાકી જાય છે કેમ જા મમ્મીને દે બંધ કરી દે મને નો આવડે બેટા એવું બધું કામ મને નો આવડે હાલ મમ્મીનો હાથ પકડી રાખો બસ મમ્મીને નેન પોલિશ કરી દેજો મને નથી કરવી રંગ પૂરતા હારા આવડશે એમ બીજી આંગળી કે બીજી આંગળી લાવ હું તને કરી દઉં હરખી હરખી કરાય બેન હરખી કરાય બસ હાલો બધાય કરશે એ કઈ મૂકશે નહીં હાલો ફિનિશ હો હવે પૂરું નહીં કરવાનું ના નથી થયું હાલો પૂરું નથી થયું હે ફ્રીજમાં નહીં મૂકવાની એમ ફ્રીજમાં નહીં મૂકવાનું ફ્રીજમાં હતી ને એટલે જો ને હારી કરે પગમાં નથી કરવી. ના પગમાં નથી કરવી પણ મેં કરેલી જ છે જો આ કોક જોહે તો કે કાબુ બસ હાલો તને લપસી ખાવા નથી લઈ જવી ને તાર લપસી ખાવા ન થવું આપણે ઓલો ગોલો બે ગોલા ખાવા જવાના છે યામીન ગોલો નથી ખોગડાવો બે ગોલા ખાવા જવાના એને ધ્યાન નથી ગમે ત્યાં જાય મારે જવાનું જ છે પૈ હું હું મારું કામ કરી લઉં અત્યારે આ માર નખ બગાડસ બેન તાર ક્રિકેટર બનવાનું હો આપણે પાર્લર નથી ખોલ્યું વરસાદ પડ્યો યામી બસ હાલો યામી તો નેલ પોલિશ કરીને વહી ગઈ છે રિમૂવર નથી આ કેવા આ કરી છે કેવી એક્યુરેટ જોઈ કે બાર નથી કાઢી અને હવે તું ફટાફટ મને બધા વાસણ કાઢી દે બરોબર વાસણ હું એક મિનિટ ટપેલી જ જોઈ છે ને બીજું તો હું બધું મારી રીતે ગોતી લઈશ. મેગી આવી રે મેગી લઈ લે ઓલરેડી છે ઓકે ને ફોન પકડી લે હાલ હવે લાવો આવી જા इधर से आती हूँ मैं કાળો શર્ટ ખોટો પહેરાઈ ગયો ગરમી થાય તો તમને કોણ પહેરવાની કેમ બ્લેક નો પહેરો જેવી બનાવું ને એવી બરોબર ખાઈ લેવાની. એ તો બધી વસ્તુ જોઈશ ને કે હું લ્યો હોત હું નથી ઈ લેતા તાર નથી જોવાનું. જવા દે હમણાં બહાર નહીં કાઢો હું છુપાઈને નાખી દેવું અંદર મેં ફૂડ બ્લોગરના વિડીયો જોતો ને એ બધા વિડીયો બનાવવા હાટું હોય કાંઈ નહીં સ્ટોલના વિડીયો જોયા કરના સ્ટોલના પાણી કેટલું નાખતા એક મેગીમાં અડધો ગ્લાસ જ નાખજો એવું હા મોટો ગ્લાસ છે આમ કરો મને બતાવો આટલું તો હોય જ જઈ મેં વીએડ ફૂડ બ્લોગમાં જોયું જોઈ કેવું તમારો ફૂડ બ્લોગ એમાં તો
ઓરિયો બિસ્કિટના ભજીયા બનાવતા. અર હા. તમને એક દી બનાવી દેવા છે ટમેટાની ભજીયા. જરાય ભાવતા. ડુમસના ફેમસ ટામેટાના ભજીયા. કેટલી મેગી ખાઈશ? એક જ મને ભાવતી નથી એકમાં શું છે? તો હું કાંઈ 10-12 ખાઈ જાવી. એ તો ખાવી પડે. 2 હું ખાઈ, હે? 2 ભાવે નહીં મને. ઈ મસાલો નાખશો? ચોકલેટ તો કાઢી હે, ચોકલેટ ભેગું તીખો સ્વાદ કેવો? બિયર્ડ કેને કે બિયર્ડ? ચોકલેટ ભેગો તીખો મસાલો કેવો લાગે? તમે હનપનિયા કરશો ને ત્યાં પાણી ગરમ થઈ જાય. હજી કાવતી ડાલર બનાવવાની હે. તમે હું નજીક આવું ને મારી હાઈટ ઓછી પડે ને તમારું અડધું જ ફેસ આવે હે. તપેલી લેવા જાવ ને તો તમે કપાઈ જાવ. તપેલી બતાઈ જો. હા તે વાત. તારે ખાવાની હે ચોકલેટ વાળી મેગી. અરે ધીમો કરી નાખું પેલા એ ખરી. બીજું બધું ઠીક ઉલટી ન થઈ ગઈ. ઈ હવે તારે કેમ ખાવી તારે જોવાનું. ટોટલ હું નાખીશ 5 ચોકલેટ. 5 માં 10 આવી જાય. 2 ગોળા નીકળે છે. એટલે 6 થયા. ગણીને કાઢી લાગે. 8 ને આ જો છે છેલ્લી 10. અરે વાસ તો જો આવી. ઓ લાગે. ચમચી તો લઈ લો. ઓલી બાજુ હે. ઓયા વાઇસ કેવી આવે હે? કેવી મસ્ત આવે. હું મસ્ત આવે છે તમને ખવડાવીશ. થઈ ગયું. આ કોકો જેવું થઈ ગયું. હા દૂધમાં ઓગાળ નાખ્યો તો કોકો થઈ જાય. તો પી જાત તો કઈ ન થાત. એ ગોળો ઓગળશે જ ખરા ને. નકર મોઢામાં આવશે કડક કડક. ને હું થોડીક સાદી મેગી ખાઈ લઉં. બરોબર છે. એમી બેની ફેવરેટ. લુખી મને બહુ ભાવે. બહુ એટલે બહુ ભાવે. તારે ખાવાની છે ચોકલેટ. વાઇસ આવે હે મને ચોકલેટ વાળી. હું સુગંધ હવે વાઈસ નો કહેવાય. તો ખાજો ને તમે. વધે ઈ તમારે જ ખાવાની. નહીં ભાવે તો ખાઉં. ચેલેન્જ જીતવું હોય તો કરું. ખાઈ લો. નહીં જીતવાનું એવું કઈ જરૂરી નથી. જીતી જાય તો ઓલા કેવા કેવાય. બુકમાં કઈ રેકોર્ડમાં નામ નહીં લખે મેગી ખાતી ચોકલેટ વાળી એમ. પનિશમેન્ટ મળે. ભલે જ મળતી. તારી પનિશમેન્ટ જૂની યાદ છે મને. કઈ હા હા કચરા યાદ વરાય વતા યાદ હે યાદ હે. ઓય આટલી જો મારે બનાવવાની બધી નો નાખી દેતા. 2 મેગી છે બસ. હવે નાખો જ ખરા. આ પાકશે નહીં. પાણી બરી જાય તો પાછું પાણી નાખું છો. હું એવું હોય તો હું મેગીની ચેલેન્જ લઈને આવ્યા અમારી પાસે. કાપવાનું કરે. કાતરથી જો અહીંયા રે ક્યાં? ફ્રીજ ઉપર દેખાય છે. મને દેખાય છે બ્લોગમાંય દેખાય છે. દેખો મારી રંગબેરંગી નેનપોલી મોરલા જેવો લાગે હાથ. બ્લુ ને લીલો. બનાવવાનું કોણ? ઈ મોરલી. તીખામાં મસાલો તીખામાં ચોકલેટ વાળી મેગી મસાલો ન નાખવાનો નાખતા હતા. વિયર્ડ કે નહીં. ઈ જેમ તમે વિડીયો જોઈએ એ નાખતા હતા એમ કહું. બધુંય નાખ્યું હતું ઓહો મસાલ મજાનું. ઓરિયો ભજીયા કહેતા હતા ને તમને ખવડાવવા હે. ચેલેન્જ કરી છે. હું કા એવું ન હાલે ને. બધી તૂટી જ ગઈ. તીખું મીઠું બધું.
હાલે તું લાપસીનું બોઈ લીધું ને? હા એ તો તમને હું ફાંકી હારું કેતી હારું હું ભાઈ એ તો ગરમ આ ગેસ ધીમો રાખવામાં હે ને ધીમો તો છે થોડીક જાર વધારે હે ને એટલે એવું વરાળ વધારે આવે વાઈસ આવે હે કાંઈ વાઈસ નહીં ઓહો લે લે કેવી મસ્ત ગંધ આવે તમે જ ખાઈ લેજો જેને ખાવાનું ન હોય ને એને સુગંધ જ આવે ચેલે તારું મારું બસ ચાખી ના ડાયરેક્ટ ખાવાની જ છે કા ખાવાની જ મારે હે તો ચાખવાની મતલબ હું તારી ચોકલેટ વાળી મેગી બની ગઈ કલર આવ્યો આહા કેવો મસ્ત કલર આવ્યો તમે ખાઈ લેજો ને થોડીક તને મેગી કાઢી દો બરોબર આ ડીશમાં કાઢી દો ને તમારે ઠીક છે મેગી ખાવી લઈ આવો બીજી તો જો હમણાં કાઢી દો ડીશમાં કાઢી દો હાલશે રેવા દો ને હવે છો ને કાચી નો હોય મેગી લેવા જાઓ તો તમે કપાઈ જાઓ તમને લેવા જાઓ તો મેગી કપાઈ જાય ઓલું આ બાલ મંદિરના પેકેટમાં ઓલી વાસ ન આવે એવી વાસ આવે તે લીધી હોય તને ખબર હોય ખબર જ હોય મેં નોકરી કરી મને ન ખબર હોય એટલે જ તો કહું મને એની સ્મેલથી જરાય નફરત જરાક ચાખ તો ખરી ગરમ તો જો એમ હું ન ચાખું એટલું ગરમ ઠરવા દ્યો પહેલા પછી હાલ ચાલુ કરો તો પનિશમેન્ટ મળશે પેલા જીરી ટેસ્ટ આમ જોવો હું કલર આવ્યો છે કલર નો જોવાનો હોય ટેસ્ટ જોવાનો હા જાણે મંચાવ સૂપ વાળી નો બનાવી હોય જરૂર એમ સમજીને ખાઈ લેવાય કયા દવા હે મંચા સુફંગી થોડુંક રસો લે એમ નહીં થોડોક રસો લે વાઈસ આવે હે રસો લે થોડોક પેલા રસો પી એમ નહીં ખાટો મીઠો ખાટો હું તીખો મીઠો ટેસ્ટ આવે મન ખાવાલ ભાઈ ના રે ના આવું કોઈ ભાવે હાલ આ બનાવતો હોય છે આ ખાવા કોણ જાતું હોય છે તો મને ખબર નહીં આ હું નો ખાવ કોણ ખાય હા આ હું નહીં ખાવ તો કોણ ખાય તમે ખાઈ જાવ તારે પૂરી કરવાની એમની કદાચ હું એમ કહું કે ના મને નથી ખાવી હવે ત્યાં હે આખી 2 ચમચી આ 2 ચમચી નથી તો 1 ચમચી ખાવાનું ચાલુ કરતો ખૂટે એમને ન ખૂટે એટલે કે હું ખબર પડે મોટી ચમચી લે આમાં વાઈસ આવે છે કાઈ વાઈસ ન આવે હાલ 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 સિંગલા મરચું હા ભલે હાલ 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 યામી કે યામી ટાઈમે જોઈ માર મૂળ બી ગઈ થોડી ટેસ્ટ કરી ડાયરેક્ટ ખાઈ જ જા નથી ટેસ્ટ આવો હાચું તો પનિશમેન્ટ મળશે મંજૂરી પણ આવી કેવીક લાગે એ તો આ મોઢમ પહેરી ની આમ ટેસ્ટ કેવો આવે ખાઈ ને એટલે ચોકલેટ ની સ્મેલ આવે અને પછી તીખી લાગે તો પછી પેલા મીઠું ને પછી તીખું લે હજી 1 ચમચી ભર લે ના રે ના હું તો ખાલી હલાવું તો એ રસો પીતો ના રે ના ઉલટી કરવી છે અરે ટ્રાય તો કર અરે એમ નો થાય લે લે એક તો ઓકે પડી ગઈ હા ઓકે પડી ગઈ પછી ભાવશે નહીં હા નહીં ભાવે મેં કીધું ચમચી ભરી રીતે આમાં સાચી ઓલા બાલભોગ જેવી ટેસ્ટ આવે યમી
કાંઈ નહીં, હાલો જો ચેલેન્જ હારી ગઈ છે. હવે એને સજાઈ મારી રીતે મળશે એને, બરોબર? હા, સજા હું મળશે એ મારે નક્કી કરવાનું. કઈ વાંધો નહીં. બાકી આ નહીં ખાવ, ઉલટી થઈ જાય એવું કામકાજ છે. રમત કરે છે, ખાઈ નથી જતી. ભાવે તો તમે ખાઓ. ઓલા સ્પાઈસી નૂડલ્સ, નહીં. સ્પાઈસી નૂડલ્સમાં તો ઓહો ની ખાઈ ગઈ ઈ હતી. તો તીખી વસ્તુ તો ભાવે ને. આ કઈ ખાવાની વસ્તુ છે ચોકલેટ વાળી. ત્યારે તો ઓહો નું ખાઈ ગઈ હતી. ઈ તો મસ્તી ની. મસ્તી. મને ચાખવાનું ન કીધું, થોડીક ચાખો. આ ચાખો, ટેસ્ટ કરો. ઈ મન કીધું તું, ના થોડીક કરો. એનું મન કીધું તું કે કાઈ નહીં, ઈ તો બીજી વાર બનાવી દઈશ. ડીમાર્ટમાં જાઉં તો એક વાર બનાવી, ખાલી એમને એમ ખાવા. એક જ પેકેટ કાચીને. આ ચાખો તો. માને જ ખા. અરે એમ ઓલી નો મેગી ખાઈ લીધી મેં. અરે એમ નો હાલે. ના ના, કેવી મસ્તી ની હે જો. જાણે કોકોલા વાળી ન હોય. એવી બનાવે તો આમાં થોડુંક અલગ દેખાય છે. સેમ જ દેખાય. ઘાટું મન બ્રાઉન કલર દેખાય. ચાલો, હારી ગઈ ચેલેન્જ, બરોબર ને? હારી ગઈ. 110%. કઈ દે હારી ગઈ. આ તો પડી હારી ગઈ એમ. આવું ખાવ નહીં. તો પછી પનિશમેન્ટની રાહ જોવાની. કઈ વાંધો નહીં. ગમે તેથી પનિશમેન્ટ આપ, કઈ વાંધો નહીં. બરોબર? કોઈ બાત નહીં. એવું પનિશમેન્ટ આપશો એ બ્લોગ નો બનાવતી એમ. ઈ એક punishment. ઈ હું મારી રીતે કોઈ ખાઈ ખવડાવી દીધા મેગી. ખાઈ? ના ભાઈ, આપણે નથી ખાતા ઈ ખાય. એ ખાઈ. બીજું કઈ ઓલી કહેવત છે ખબર, તારા હાથનું કૂતરાય નથી ખાતા. એને જોવું હે એક દી મારે આ હું કઈ જોઉં ને કૂતરું રખડે ને એ ખવડાવીને વિડીયો ઉતારતો. એવું ન કરે. ખાઈ જ નથી ખાતો. ના ના, એવું ન કરે. તો મને એવું કામ ગમે. મેં કીધું વરી ઓલી સ્પાઈસી નૂડલ્સ તને ભાવ્યા હતા, એમાં મીઠા નૂડલ એ ભાવી જાય. બેકાર. કાંઈ વાંધો નહીં, હાલો હારી ગઈ હો. હવે કઈ દે હારી ગઈ. હારી ગઈ. હજી એકવાર, હજી એકવાર. હારી ગઈ. ક્યાં ના પાડું, પણ આ નહીં ખાવ. વાંધો નહીં. આની વાઈસ આવે તો એ મગજમાં ચડી જાય. કાલ કોક ચેરી આવે નાના છોકરા. હવે તું મેગી ખાઈશ ને એટલે આ યાદ આવશે. મેં એટલે જીરીક જ ખાધી, પણ મગજમાંથી ઉતરો. યાની ટાઈમે ગઈ ગઈ, નકર યાની ગઈ ગઈ વખત. બિચારી ટેસ્ટની કે એટલી બધી ન ખબર પડે. કાંઈ એ ન ખાય. કાંઈ નથી રાખવી હે, આવે એટલે જોવું. આ ટ્રાય કરશે. રાખી દઈ. આ ખાઈ ગયા કે હા, મેગી બનાવી એમી. ખાઈ લે. તીખી નથી. ખા, ઠરી ગઈ છે. ઠરી ગઈ બેટા, ખાઈ લે. લાઈ હું ખવડાવું. ખાઈ તો આઈ છે જ પાછી. મીઠી છે ને તો માખી આ તમારે. ક્યાં તીખી હે? કેવી હે? તીખી લઈ ગઈ. એની આજ લાંબ વાત કરી કાંઈ નથી. તીખી લઈ ગઈ. જાને ગો. તીખી રસ લાગી પણ ચોકલેટ વાળી છે. હા નથી. બિચારી અરખાતી આવી એ મમ્મી મેગી ખવડાવે હે. ખાઈ લ્યો હાલો. મેગી ખાઈ લ્યો હાલો. ને પોલીસ ને ઢોઈ રહી એમ કે છે. છે એટલે હું નથી કહેતી ઓલી. ખાઈ લે. નથી આવતું ચમચીમાં. ખાઈ લે. એને તો આયલી. બેન ચોકલેટ વાળી મેગી હે, વાઈસ આવે હે બાલભોગ જેવી. ભાવે મને દીકરાને.
રેવા દે ચોકેટ વાળી હે થોડીક ખાઈ લે મારો દીકરો, થોડીક ખાઈ લે, એક ટુકડો ખાઈ લે. હું મસ્ત ખવડાવું મજા હું ખવડાવું હું ખાઉં નહીં. કેવી હે યામી મેગી કેવી હે? બકવાસ કે બકવાસ. કેવી હે મેગી કેવી હે? બમ્પિંગ કર દે હાલ, એક બમ્પિંગ કર દે, એક બમ્પિંગ કર દે હાલો. બમ્પિંગ આઈ એમ બમ્પિંગ નથી ખાવી બેન એવી. જો ભાજી પરોઠા ને કાંદા થઈ ગયું તૈયાર. હવે જમી લઈ. અહીંયા અમે બેન જો બેહી ગયા હે જમવા. શું ખાસ યામી? જમીનમાં ત્રીજી વાર જમવા. ગરમ હે બહુ બેન, હજી ઉતારી છે. શું ખાસ? તે મેગી ખાતી હતી તને ભાઈવી? એને પાછી ખાવી હતી. હું રસોઈ કરતી હતી ને મમ્મી કે મને ઓલી ચોકલેટ વાળી મેગી તેમ બેન મેં રાવા દીધી. પછી કેરી ખાતી કાપે ગરમ હે ને ઠરવા દે ઠરવા દે. રોકી ગઈ. લાવો રોટી કાઢી દો. ક્યાં ગઈ? इसमें चली गई. જો જમીને તો ફ્રી ક્યારના થઈ ગયા હતા, પણ નીચે બેઠા હતા આજે અને હું ડાયમંડનું કામ કરતી હતી કારણ કે થોડાક વહેલા ફ્રી થઈ ગયા હતા અને થોડીક અમારી ચર્ચા ચાલતી હતી કારણ કે ટૂંક સમયમાં બધા તમારા માટે એક સરપ્રાઈઝ આવવાની છે એના માટે. એટલે પછી નીચે બેઠા હતા તો હવે 11 વાગ્યા ઉપર આવી અને બેડશીટ બદલાવાની હતી. આજે ગાડલું તપાવવાને એવું બધું નાખ્યું હતું કારણ કે હવે વરસાદી આવવાની થઈ ગઈ છે શરૂઆત એટલા માટે. હા નહીં કરું તો કાંઈ નહીં. હાલો હવે આજના બ્લોગને અહીંયા જ કરી નાખીએ. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. હા નહીં કરવું. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ એક કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.